બરાબર હવે સીધું નહીં થાય
ને પોકાવે ને બે જ ચોરીઓ બે દોરીઓ તો આ પહેલા બીજા છે ને બે દોરીઓ તમારા સાથે રાખજો ચાણ આવ્યો પાર્કિંગ કરી છે તમામ ગાડીઓ લઈ લે અને ત્યાં કોઈ પાર્કિંગ કરવું નહીં જેની પણ આ બાજુ બોલા બેટા બોલા કન્યાદાન માટે ત્યાં વ્યવસ્થા કરી છે ત્યાં બેસી જાય ભાઈ બેસી જાય ભાઈ Hello.
એક મિનિટ ગુરુદેવ બાર નાળા સંગ ટટકો લાગે 2 મિનિટ નહીં આરે કોકર ટીકો કોકર સાઈડ માં જતું રહે સંપન્ન આપણે કરી રહ્યા છીએ ત્યારે કારણ કે પંચામૃતની અંદર 5 તત્વની જરૂર પડે ને એમાં ધરતી ને એ પ્રસંગ પણ દિવ્ય અને ભવ્ય બની જાય એટલે ધર્મદેવ આજો જેટલી થોડી આવે योगी आश्रम चैरिटेबल ट्रस्ट माधवगढ़ की धरती पर आज थोड़ी ક્ષણોમાં આપણી ઉત્સાહની રાહ આપણે સૌ એમના સ્વાગત
કરવા માટે તત્પર છે ત્યારે આપ સૌ બહેનો ભાઈઓ વિનંતી શું કરવા છું, જે દાતાઓએ દાન આપ્યા છે એમને સન્માનિત કરવા છું, કારણ કે ઘરના આંગણામાં જ્યારે એના કરિયાવર પૂરવાનું કામ કરતા હોય ને સાહેબ, ત્યારે આજનો અવસર જેને અમૂલક કહેવાય અને એવા અમૂલક અવસરે આપ તો ઉપસ્થિત છો ત્યારે ફરી એક વખત આપના સ્વાગત સાથે જ્યાં છો ત્યાં બધા પોતાના હાથ ઊંચા કરી દો. જો તમે એક દ્રશ્ય આપવું છે અને મહાકાલની જયજયકાર બોલાવવી છે, બધાને વિનંતી છે દાન ગ્રહણ કરી લે, જેથી આ સુંદર કાર્યક્રમનું આયોજન સુંદર આપણે દેખાય ભાઈ. કોઈ ચોરીના ફરતે ઉભા ના રહે, હું તમને વિનંતી કરું છું અહીંયાથી. દીકરીઓના સમૂહ લગ્ન લેવાય અને આખોય હિન્દુ સમાજ એના માવતર બનીને એના કરિયાવર પૂરવાનું અતિથિઓ આવ્યા છે અને એમના સમયા કરવા છે, એમને આવકારવા છે. ત્યારે આપ સૌ જ્ઞાતિ બંધુઓને, સમાજના આગેવાનોને સૌને વિનંતી છે કે આપણે આગ્રહભાઈ છે, આપણે સૌએ એમને આવકારવા છે. ત્યારે ફરી એક વખત આપ સૌને જય મહાકાલ, જય જય. લગ્ન કરો તો આ રીતે દીકરીઓના આગમન ના થઈ શકે સાહેબ. એ તો સર્વ સમાજ સાથે મળીને દીકરીના બાપ બની એના માવતર બની સાહેબ એના કરિયાવર પૂરવાનું કામ કરે ને, ત્યારે દીકરી આ રીતે ડોલીમાં બેસી ચાર લોકો એના ભાઈ બની અને એને પોતાના ખભા ઉપર બેહારી લઈ આવે સાહેબ, એવો અવસર એ મહાકાલ આશ્રમની ધરતી પર થઈ રહ્યો છે. અને એનો રંગ તમે જુઓ, તમારે મારી વાત માનવાની છે. અડધો કલાક એક વખત હાથ ઊંચા કરો બધા અને આપો જોરદાર તાળીઓનો નાદ. હા, અને બાપુજી રખડતા હોય. હા, પણ દીકરી હોય ને તો એ સાસરે જાય તો એને બાપની ચિંતા થાય કે મારા બાપને બીમાર છે, મારો બાપ તકલીફમાં છે, તો એની ચિંતા દીકરી સાસરે બેસીને કરતી હોય. એવી બધું સમિયાણાની આ બાજુ, મંડપની આ બાજુ બેઠક વ્યવસ્થા જ્યાં છે અમારો મંચ, એની સામેના ભાગમાં બેસી જાઓ તો આપણે કાર્યક્રમ શરૂ કરવાની મજા આવે. બેસી જાવ, જગ્યા મળે એટલે. હા, ચલો ભાઈ, દરેક કુદેવો યજમાનને બે હાથ જોડીને પગે લગાડી રાખાઓ. હા, નમસ્કાર સમર્પયામિ, નમસ્કારો મે. બે હાથ જોડી દીપ નારાયણ સૂર્યનારાયણ નમસ્કાર કરી આપો. શુભમ કરો ધ્યેય સદા સવિધુમાંડર મધ્યવર્તે નારાયણ કરવ કુંડવા કિરીટે આરેરण्य વૃષધોતતિ મણેભ્યો નમો નમઃ. પુણ્યં પુણ્યં હે ગમાયો રસ્તો પ્રવંતો પ્રવંતો પુણ્યં દીર્ઘમાંતે અભિમિષાત સિદ્ધ્યર્થં પૂજિતોયં સુરાસરે સર્વ વિઘ્ન હરત સમય ગણાધિપતે નમઃ. વક્રકુંડ મહાકાય સૂર્યકોટિ. જેને સેવાનો સંકલ્પ હોય, જેના મનમાં દીકરીઓ માટે પ્રેમ અને આશીર્વાદ, અને એમના મનમાં સંકલ્પ થયો કે આ દીકરીઓ અમારા આંગણે આવતી હોય, માધવગઢની ધરતી પર આવે અને આ તમામ સમાજના લોકો એના કરિયાવર પૂરવાનું કામ કરતા હોય, તો અમે એમાં ક્યાંક ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરીએ. એ ભાવ સાથે આ લાલભાઈ ફૂલભાઈ પરિવાર તરફથી તમને નેકલેસ ભેટ આપવામાં આવ્યો છે. આ પરિવારનું આપણે અભિવાદન કરીએ છીએ કે તમારા જીવનમાં આ સંકલ્પ થાય. અહીંયા આપ સૌને એક અમારી વિનંતી છે, બધા પોતાના સ્થાન ઉપર બેસી જાઓ. બહેનો માતાઓ બધા બેસી જાઓ, તમે જ્યાં છો ને ત્યાં બેસી જાઓ. આ બાજુ ભાઈઓ ઊભા છે, બધાને વિનંતી બેસી જાઓ. બહેનો બોલાવો મામા મામા આત્મના આત્મના પુરાણોક્તા પુણ્ય પુણ્ય ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ સર્વ સર્વ કામન્યદાન કન્યાદાન કર્મ કર્મ અહમ અહમ કરીષ્યે. મારી મૂકી દો દારીમાં ફરીથી એક ચમચી ભરીને જળ પકડી રાખવાનું અને સાંભળવાનું છે. તદંગત્વેન સ્મરણ માત્રેણ ગણપતિ પૂજન વરેણ પ્રાણમ પ્રખ્યાલે મધુપર્કેણ કન્યાદાન કર્મ અહમ ચ કરીષ્યે. ચોખા લઈને દસે દિશામાં વેરી દેવા હોય એવા દશમ રક્ષે ચામુંડા. આ દરેક દેવો
નમસ્તે તે ફૂલ ચુકા જે પાણીનો લોકો વાનગી પાણી છે એની અંદર પધરાઈ દો દરેક એવો ફૂલ ચુકા પધરાઈ દો પવિત્રમસ્તો હનટનાય સર્વકારના મંગલ મૂર્તિનો રામચંદ્ર કી જય પવન સુતાનો માન અન્યના પિતાનો ઉભા કરી ભગવાનના કપાળમાં તિલક કરવો ચુકા અને એક ચમચી આગમન કરાવી દો એ ભાઈ બસ બરાબર બસ મધુપર્કની વિધિ કરાવી દો દરેક ભૂદેવો હા મધુપર્ક ગઢના માધ્યમથી આજે આ સુંદર મજાના સમૂહ લગ્નોત્સવ જ્યારે યોજાઈ રહ્યા છે ત્યારે રાવળ યોગી યુવા વિકાસ ટ્રસ્ટ ગાંધીનગર સમસ્ત માધવગઢના ગ્રામજનો પણ એમાં સહયોગી બન્યા છે. અમારે સંદાભાઈ રાવળ, સંજયભાઈ રાવળ, જીતુભાઈ રાવળ, અમારે રણજીતસિંહ રાઠોડ, અમારે જીગરસિંહ રાઠોડ અને અમારે દીપકભાઈ શાહ ઘાટલોડિયા અમદાવાદથી છે કે આ સમૂહ લગ્નોત્સવ માટે ખૂબ એમણે પ્રયત્નો કર્યા. હમણાં સંધાભાઈ મને સરસ સમાચાર આપ્યા બ્રહ્મદેવતા કે ગુજરાત સરકારની પણ એક યોજના છે કુંવરબાઈનું મામેરું અને આ કુંવરબાઈના મામેરામાં 12,000 રૂપિયા પણ મીઠા લાગે, એની સુગંધ પ્રસરતા વાર ન લાગે. છેક જુનાગઢના પાદરથી, ગિરનારની ધરતી ઉપરથી, એ જુનાણાની ધરતી ઉપરથી અહીંયા અમારે આવવું પડે એનું કારણ એકમાત્ર છે કે આવો સુંદર મજાનો આ સમૂહ લગ્નોત્સવનો અવસર એ આ ધરતી પર યોજાણો છે. બ્રહ્મદેવતાઓને વિનંતી છે 2-3 મિનિટ તમે જે કંઈ મેસેજ આપવાના અહીંયા મંગલાષ્ટક બોલા છે. કન્યાના મામા કન્યાને પધરાવવા માટે હાજર રહી જાય દરેક ચોરી ઉપર. ગજવેશ કરો હરિહરો લેજો. ભૂત ચંપલ ચોરી નીચે ઉતારી દેવાના બકા. દરેક ભૂદેવો કન્યાની માતાને ઊભા કરી કન્યાને કંકુનું તિલક ચોખા કરાવી દો અને કન્યાના પગ ધોવડાવી દો. કન્યાના માતાજી ઉભા પ્રણામ છે ફરીથી. કારણ કે બધું જ હોય, સંપત્તિ હોય, સત્તા હોય, લોકો હોય, આયોજકો હોય, પણ એક બ્રાહ્મણ ન હોય તો કાંઈ સાહેબ કાર્યક્રમની શુભ શરૂઆત ન થઈ શકે. એટલે આ બ્રહ્મ દેવતાઓ રસણી મૂકે તેમની સાથે એમની ટીમ પણ છે. દરેક મંડપ ઉપર બ્રહ્મ દેવતા બિરાજમાન છે અને ત્યાંથી જે મંત્રોચ્ચારના નાદ કરે છે. દરેક ભૂદેવો કન્યાનો જમણો પગ થાળીમાં મૂકી થોડી દેવડાવો. પરમ પૂજ્ય અવનીશગીરી બાપુ પધાર્યા છે. સાચા સંતથી સરી ગયા કંઈક જીવોના કાજ, એવા સંતને સેવવાને અવસર આવ્યો છે. આજ એકાદ સંતનો સાહેબ શરણો મળી જાય. અમદાવાદ શહેરની અંદર સનાતન સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. ફૂલના હાર પહેરાવી દે દરેક કબર કન્યા. પધાર્યા છે એવા ચુનીલાલ ગુર્જર સાહેબ અમારે અહીંયા પધાર્યા છે. દીપકભાઈ શાહ સાહેબ છે અમદાવાદથી અહીંયા પધાર્યા છે. વાસુદેવભાઈ પટેલ એમનો પણ હાર્દિક સ્વાગત છે. અમારે પધાર્યા છે. એમના નામનું સ્મરણ પુરુષાર્થ અને એની મહેનત ના હોય ને તો કદાચ અયોધ્યાની અંદર રામ મંદિર ને રામલલ્લાના નિર્માણ ખુરશીમાં બેસાડી દેજો અને હાથ પહેરાવો. એટલે પછી વરમાળા પહેરાવવાની તૈયારી કરજો દરેક ભૂદેવો. હાથની વિધિ પતી જાય. મારે બહુ લેવાની તને ખબર ને મારે તો સરકાર જ લેવાનું. ઓકે ચલો.
જેવી દેવનાની હા હા આપણા લાકડીના મહેમાન દીપકભાઈ પટેલ બધાને વિનંતી જરા પોતાના સ્થાન પર બેસીને આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. ખૂબ મોટી મોટી અધિકારીઓના સ્વાગત કરી રહી છે બિપિનભાઈ ગોતા. સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ કહી શકાય એવું વ્યક્તિત્વ. दीप ज्योति पर ब्रह्मा दीप ज्योति जनार्दन दीप हर्तु में पापम दीप ज्योति पर ब्रह्मा दीप ज्योति जनार्दन. એક વખત બે હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી મહાકાલ દેવની આપણે આરાધના કરીએ છીએ ત્યારે બે હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી આ દીપના મંગલ પ્રાગટ્યને વધાવીએ. सारा जहां है उसका जो मुस्कुराना सीख ले रोशनी उसी की है जो दिया जलाना सीख ले. સાહેબ તમારો દી ત્યારે આવે જ્યારે તમે કોઈના જીવનમાં અંજવાળા પાથરો. આજ તમારે આ રાવળ પરિવારના મિત્રોએ જે અંજવાળા પાથરવાનું કામ કર્યું છે ને, એક નહીં 11 નહીં 15 દીકરીઓના જીવનમાં અંજવાળા પાથરવાનું કામ કર્યું છે. અને બિપિનભાઈ ગોતા સાહેબ અને અમારે આ દિલીપભાઈ શાહ જેવા આ તમામ મહાનુભાવો એ એમના માવતર બનીને સાહેબ એના કરિયાવર પૂરવાનું કામ કરે, એનાથી રૂડો અવસર બીજો કયો હોઈ શકે. અને એટલા માટે તાળીઓના ગડગડાટથી આપણે સૌ આ ક્ષણને વધાવો એક વખત જોરદાર. ગમાયા અસત્યથી સત્ય તરફ જવાની યાત્રા એટલે સેવાનો સંકલ્પ, અને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ જવાની યાત્રા એટલે આ દીપનું મંગલ પ્રાગટ્ય. અને આવો સુંદર મજાનો અવસર હોય અને બિપિનભાઈ ગોતા જેવા સહકારી ક્ષેત્ર જે મંચના અધિકારી છે આપોઆપ સહજ રીતે જ મંચ ઉપર આવશો. અને નિયમ સાવ નોખા અમારે મન શબ્દો એ જ કંકુ ને ચોખા. આ શબ્દ રૂપી કંકુ અને ચોખાથી મહેમાનોના સ્વાગત કરવા માટે હું મનુભાઈ રાવલને વિનંતી. અહીંયા મંચ ઉપર બિરાજમાન બિપિનભાઈ પટેલ સાહેબ ગોતા સાથે દીપકભાઈ શાહ અમારા મંડળ. આ પ્રસંગમાં હું શબ્દોથી તો ગણિત નહીં શકતો, પણ આ સંસ્થા કે જે મહાકાલ યોગી આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ માધવગઢ, આ દીપકભાઈ શાહ સાહેબનો ક્યારે પણ ઋણ ચૂકવી નહીં શકે. આજ નેનો માને સખી આજ માધવગઢના આંગણે કંચન વર્ષે મેં, કારણ કે સહકારી ક્ષેત્રનો અડાબીડ વડલો કહી શકાય એવા બિપિનભાઈ ગોતા એ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. ગુજકો માસોલના વાઇસ ચેરમેન છે અને બિપિનભાઈ કદાચ આપના સ્મરણમાં ન હોય, ખોડલધામના અમારા ટ્રસ્ટી પણ છે. જુનાગઢથી હું આવું છું, આપણા ખોડલધામના તમામ કાર્યક્રમનો મુખ્ય એન્કર છું, એટલે અમારા ખોડલધામના ટ્રસ્ટી પણ છે. આપણે દિનેશભાઈ કુંભાણીને ત્યાં પણ હમણાં લગ્નોત્સવમાં મળ્યા હતા. ફરી એક વખત આપના સ્વાગત સાથે આપને આવકારું છું. અને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ વધાવો. આપને સૌને જણાવી દઉં કે આ કંકોત્રીની અંદર જે ભોજનના દાતા છે ને, એ ભોજનના દાતાઓમાં પહેલું નામ છે ને એ બિપિનભાઈ પટેલ ગોતાનું છે. સાહેબ એમણે નામ આમાં લખાવ્યો નથી કે ભાઈ મારી ઈચ્છા એવી છે કે નામ નથી લખવું, પણ દાન હું આપીશ. એવા અમારે દીપકભાઈ ઈશ્વરભાઈ શાહ અમદાવાદ ઘાટલોડિયાથી પધાર્યા, એવા જ અમારે મનીષભાઈ પટેલ, ભગવાનભાઈ કુમાવત. ચાલો હિન્દુ હોય એટલે હાથ ઊંચા કરી દો, બાકી કોઈ ન કરવા. તમને ગુજરાતીમાં જ કેવું પડે. હાથ ઊંચા કરો. હું 30 થી 1 સુધી આવું ને તમારે તાળી પાડવાની. 30 આપો તાળી. 30
29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. વાહ વાહ માધવગઢ વાહ. શ્રી ચરણોમાં પણ વંદન કરીએ. સંતનો સ્વભાવ છે કેવો જાણે માના ખો. વિનંતી કરીશ અગ્રભાગે આવે અને એમનું આપણે સન્માન અને અભિવાદન કરીશું. આવો શાલ મોમેન્ટો થી એમનો અને હાર દ્વારા એમનું અભિવાદન કરીએ. સૌ આયોજક મિત્રોને વિનંતી કરીશ કે એમના તમારે મારે બીજું ક્યાં કઈ દેવું હોય સાહેબ આપનારા અહીંયાથી આપીને વયા જવાના છે. તાળીઓનો ગડગડાટ આપો. બોલે નીલકંઠ મહાદેવ કી. અને આપણી વચ્ચે એવા જ ભોજનના દાતા ને મને મનુભાઈ ને સેંધાભાઈ ને બધા મિત્રો કહેતા હતા કે સતત જે પણ કોઈને ના ડરાવે ને એને મહાવીર કહેવાય. અને એવી મહાવીર પરંપરાને ઝીલનારા અમારે દીપકભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા ભોજનના દાતા પણ છે અને એમનું સન્માન અને અભિવાદન હાર સાલ અને મોમેન્ટો દ્વારા કરવા જઈ રહ્યા છીએ. મિત્રોને વિનંતી ઝડપથી તમે ત્યાંથી વ્યવસ્થા આપો એટલે આપણે તમામ દાતાઓ જે આપણા ભોજનના દાતા છે સાહેબ પિસ્તોલ માંથી તમે મને બધાએ બનાવી, પિસ્તોલ બનાવી, AK-47 બનાવી, તોપ બનાવી, ગોળા બનાવ્યા, એ મિસાઇલ્સ બનાવી, માણાએ બનાવ્યું ને આ બધું. એ 1 કિલોમીટર થી લઈને 1000 કિલોમીટર સુધી જાય. પાકિસ્તાનના પેશાવરની માલિપા જાય, અહીંથી મિસાઇલ્સ ચડો ને સાહેબ તો 5000 કિલોમીટર સુધી જાય. પણ અખિલ બ્રહ્માંડના નાથ ઈ કાળિયા ઠાકરે ઈ દ્વારકાધીશે બનાવેલો રોટલો સાહેબ 2 ફૂટ સામે કોકને બેહારીને ખવડાવો ને તો ઈ 14 બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકરના દરબારમાં સીધો જાય. આવો એક એવી પાઘડી બિપિનભાઈ પાઘડી કાઢોમાં તમે એ મોરબીની ઈંડોણી ગોંડલિયાની ચાટ એ જામનગરનો ઉભો પોડન પાઘડીયા રંગ 5 બારાલી આટડિયાળી બરડે ઉભા કુંભાવાળી ઝાલાવાળી આટિયાળી ભારે રૂઆબ વાળી ઘેરી ને ગંભીર ઘેડની ઈ જોતા આંખ ઠરેલી સોરઠની સીધી સાદી અને ઓલું ગીરનું ગોળ કુંડાળું કે ડાબા અને જમણા પર કે એક ખરકી મારેલી આટી ઈ કાઠિયાવાડી પાઘડી બાપ સિરે પલાટી એવી સિરે પલાટી કરતી આ પાઘડીઓ ઈ ગુજરાત. તો મનીષભાઈ પટેલને વિનંતી કરીશ આવો આપણા ભોજનના દાતા જેના દિલ અને દિમાગ કોરી પાટી સાવ હોય છે. બાપ સેવામાં રત એવા માનવી નોખી માટી ના હોય છે. સેવા કરવી ને અઘરી છે. કોઈ 1 કરોડ રૂપિયાનો ઢગલો કરી દે પણ 1 કરોડ રૂપિયાના સાહેબ સેવા કાર્યમાં વાપરવા એનું આયોજન કરવું ને બહુ કપરું કામ હોય છે. મારે આયોજક ટીમના તમામ મિત્રોને અભિનંદન આપવા છે સુંદર મજાનું આ કામ કરવા બદલ. અભિવાદન કરીશું એમને સ્વાગત કરીશું. રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ ગાંધીનગરના સહકાર ના માધ્યમથી સાહેબ ગાંધીનગરથી સરકાર શ્રીની પણ અને આપ જેવા સૌ રાજદ્વારી આગેવાનોના પ્રેમના કારણે અહીંયા 14 વીઘા જમીન સરકાર શ્રી અમને આપી છે અને એ જમીન ઉપર શૈક્ષણિક સંકુલ પણ બનશે અને સુંદર મજાનો આશ્રમ અહીંયા બનશે અને એની અંદર 1 રૂપિયાથી લઈ દેવગઢ એમના તરફથી મળ્યો છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સંસ્થાના 1 રૂમના દાતા શ્રી અમારે જગદીશભાઈ કાળાભાઈ રાવળ માધવગઢ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને આ તમામ દીકરીઓને સરકાર શ્રી દ્વારા જે 12000 રૂપિયાનું કુંવરબાઈનું મામેરું મળે ને એ 12000 રૂપિયા એમના ખાતામાં આયોજક ટીમે જમા કરાવી દીધા છે. એમનો પણ આપણે આ તકે આભાર માનીએ અને મહેમાનોના સન્માનના દોર તરફ આગળ જઈએ. આપણી વચ્ચે વાસુદેવભાઈ ઉપસ્થિત છે તો એમનું સન્માન અને અભિવાદન કરીશું. આવો વાસુદેવભાઈ ને આપણે શાલ હાર અને મોમેન્ટો દ્વારા એમના સન્માન કરીએ. આપણા સેવાના સંકલ્પને પૂરો કરવામાં જે યજ્ઞમાં આહુતિ આપતા હોય ત્યારે આ સેવા યજ્ઞની આહુતિ આપનારા દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે સૌ એમને પણ આવકારીએ. એવા જ અમારે ચુનીલાલભાઈ ગજ્જર કે જેમણે ભોજનના દાતા તરીકે સેવાઓ આપી છે. આવો ચુનીલાલભાઈ આપણે દ્વારકાધીશની એક વખત જય બોલાવીએ. એ દાદા હા હા પાઘડી વાળા તમે જોવો તો ખરા.
અમારે ચીનલાલભાઈ ગજબનો સન્માન અને અભિવાદન થઈ રહ્યું છે. એમના પણ સન્માન અને અભિવાદન તરફ જવું છે. આપણે મંડપના દાતાશ્રી છે, ખૂબ એમની સેવાઓ, આ સુંદર મજાનો મંડપ, આ સમિયાણો તમે જોઈ રહ્યા છો, એમની વ્યવસ્થા કરવામાં એમનો ખૂબ મોટો શ્રી ફાળો છે. મંડપના દાતા તરીકે એમની સેવાઓ મળી છે, ત્યારે આપણે આ તકે એમનું પણ સન્માન અને અભિવાદન કરવા તરફ જઈ રહ્યા છે. શાહ સાદરાથી પધાર્યા છે, મંડપના દાતા છે, આપણા આજના સમૂહ લગ્નોત્સવના મુખ્ય અતિથિમાંના એક, અને એમનું સન્માન અને અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ એમને આવકારીએ. હાર, શાલ અને મોમેન્ટો દ્વારા એમનું સન્માન અને અભિવાદન. દાતાઓમાંના એક, એટલે આપણે એમનું પણ આ તકે પુનઃ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે થોડી વાર માટે આપણે રોકીએ છીએ. અહીંયા આપણી વચ્ચે સહકારી ક્ષેત્રના આખા એવા બિપિનભાઈ પટેલ ગોતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. બિપિનભાઈ, કદાચ મારે તમારો પરિચય આપવો હોય ને તો હું એટલું જ કહું, એક જ વાક્યમાં, કે તમારો સ્વભાવ છે ને શૂન્ય જેવો છે. સાહેબ, કોઈની સાથે જોડાય ને તો એની કિંમત વધી જાય. આજ અમારા સમૂહ લગ્ન સોની આજના સમૂહ લગ્ન અને એમાં પણ મહાકાલ યોગી આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા મનુભાઈ, મંચ પર વિરાજમાન મહંતશ્રી, આજના જેમને જમણવાર આપ્યો છે એવા દાતા દીપકભાઈ, અન્ય દાતાશ્રીઓ, મંડપના દાતા શ્રી પરેશભાઈ, મંચસ્થ આગેવાનશ્રીઓ અને સમાજ માટે અને લોકોપયોગી કામ છે. આમ લાગતું હોય કે સમૂહ લગ્ન બધી જ્ઞાતિમાં થતા હોય છે, પરંતુ સમૂહ લગ્નથી આર્થિક રીતે પહોંચી ન વળતા હોય અથવા તો પહોંચી વળતા હોય ત્યાં બધા જ આજે તો સમૂહ લગ્નની અંદર જોડાય છે, અને સમૂહની ભાવનાથી આ એક આખો સમાવડો આખો એમને હંમેશા એમનું માર્ગદર્શન મળતું હોય છે. અને આપનો સ્નેહ અને આ દીકરીઓને જે આશીર્વાદ મળ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આજનો કાર્યક્રમ એ જિંદગીના કઈ કેટલાય રંગો હોય છે અને જળ ભર્યા તરંગો હોય છે, યાદ રહી જાય આખી એ જિંદગી સાહેબ. એવા તો એક કે બે જ પ્રસંગો હોય છે. આ ધૂળિયા માર્ગ ઉપર એક નહીં 15 દીકરીઓના સમૂહ લગ્ન થાય અને આ ટેકરાની ઉપર આ માધવગઢના આંગણે એ અવસર સાહેબ જિંદગીનો મહત્વનો અને મહામૂલો અવસર છે. અને એ અવસરે આપણી વચ્ચે અમારા સૌના આમંત્રણને માન આપી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદ શહેરના અધ્યક્ષ બિપિનભાઈ પંચાલ અમારી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એક વખત એમને આ સ્વાગત અને અભિવાદન થાય એટલે પેલા આપણે ભગવાન શ્રી રામની જય જયકાર કરીએ. હાથ ઊંચા કરી દો. બોલીએ શ્રી रामचंद्र भगवान के राम लल्ला आए हैं तो आपने योगदान कुछ मंडप ઉપર પણ સેવાઓ આપી રહ્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી પણ બહેનો આવ્યા છે, એમનું પણ આ તકે સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. એક વખત જોરદાર હાથ ઊંચા કરી દો. જય શ્રી રામ. અયોધ્યાની બાલી પર રામલલ્લાને સંભળાવવું જોઈએ. હું આવો અવાજ માધવગઢની ધરતી પરથી આવો ધીમો અવાજ આવે નો હાલે ભાઈ. જય શ્રી રામ. વાહ વાહ માધવગઢ વાહ. કાગવડમાં બેઠેલી આઈ ખોડિયાર ચતુરાઈથી ચિંતરે ને ચાકડા ઓળખતો તું રંગ પૂરજે હે કાગવડ વાળી ખોડલાય. અમારે બિપિનભાઈ પટેલ ગોતા જેવા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થયા, એમના સ્નેહ અને આશીર્વાદ અમને સાથે જોડાઈ રહીએ. જેમણે માટી પૂરણનું કામ કર્યું આ વિસ્તારની અંદર, આ ટેકરાઓનો પ્રદેશ અને એ ટેકરાઓના પ્રદેશ જીવન જીવો ભાઈ. આ કાલાજીયા જય હો.
અને તમે આમ એની સામે જુઓ તો અમને એમ લાગે કે ગીરના નેહડા નલકોથી ક્યાંકથી હાવજા માયલો હતો એવું લાગે. ઉપસ્થિત છે એમનું પણ અભિવાદન કરીએ. આવો ઉપસ્થિત. બાપુ મોટો હોય ઓકે ચાલો જાડે બેટા જાડી રે જાદા બાપા જજો આહા ને કારાજી હજી તો પૂછું ફૂટે છે એવો જુવાનો પણ સેવાનો સંકલ્પ તો જુઓ. આહા વાહ જુવાન વાહ. ધન્ય છે તમારી જનતાને. એ તાળી પાડો. એ તમારે ક્યાં કઈ જેવું લેવું છે તમે તાળી પાડો. આવતા વર્ષે 50 સમૂહ લગ્નના પૈસા અમે ઊભા કરીએ પણ તમારી તાળી આજ નબળી પડે છે. આમ જો એ વરાજ આવી ગયા એ કટારું લઈ લે પણ જોજો મેન માંથી જગદીશભાઈ કાળાભાઈ રાવલ એક સંસ્થાના રૂમના દાતાશ્રી તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. વાહ જગદીશભાઈ કાળાભાઈ વાહ. વાહ રાવળ કુળ વાહ. ધન્ય છે તમને અને તમારી જનતાને. એક રૂમના દાતા તરીકે આપની સેવાઓને અમે બિરદાવીએ છીએ. નાની નામ મોટા આવો આવો અમારે ભોલુભાઈ ખરાખર આવો રેગડી કિંગ છે. વાહ બનાવો બનાવો. જય મેલડી માં. એ જય બોલાવો. જય તો બોલાવો ભાઈ. જય મેલડી માં. હા અરે 12 ની મેલડી હો. હા એ ડાકલું વાગે ને. હા એ દુષ્કારી માર્ગી મારી મેલડી માં આવે. ખમા ખમા સદસ્ય ઉપસ્થિત છે તો દશરથજી ચૌહાણ સાહેબ આપનું પણ સન્માન અને અભિવાદન કરીશું. આવો દશરથજી ચૌહાણ. અનિલભાઈ પટેલ દરેક દીકરીઓને પાયલના દાતા છે. અનિલભાઈ પટેલ એને વિનંતી કરીશ મંચ પર આવે. એ રૂમજોગ કરતી દીકરી પાસે ને એ પીરી હતી હારે જાતી હોય પણ એના ભોગની માની પર જાંજર પહેર્યા હોય તો ખમ 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 ખમકારો કરતી કરતી કોઈ માં આય આવતી હોય આવડ આવતી હોય જોગલ આવતી હોય આય ઘોડિયાર આવતી હોય માં મોગલ આવતી હોય ને એવો અવસર લાગે. અને એટલે અમારે અનિલભાઈ પટેલ પાયલના દાતા એમને વિનંતી કરું કે આવો મંચ પર આવો. આવો અનિલભાઈ. અનિલભાઈ આપણી વચ્ચે આવી ગયા છે અને એમનું સન્માન અને અભિવાદન કરીશું. મોટા હાર અને ચાલ અને મોમેન્ટો દ્વારા. તો આવો આપણે એમનું સન્માન કરીએ. અમારે કમુબેન આવ્યા છે. આવો કમુબેન આવો. અને 101 રૂપિયા અમારે કમુબેન અહીંયા સેવામાં આપે છે. કમુબેન અને એમનો પરિવાર એમને જોરદાર તાળીઓથી વધાવો. હે મામા મારી પદવાને કેજો મારા છેલ્લા રામ રામ અધૂરી રહી મારી પીરડી રે. 501 રૂપિયા અમારે જાત કામથી અમારા ગીતાબેન અને એમનો પરિવાર વધાર્યો છે. આ સેવામાં આહુતિ આપે છે. જોરદાર તાળીઓથી એમને વધાવો.
પરિષદની એક શાખા કહેવાય, એક પાઠ કહેવાય એવા અમારે ઉપાડો. આ સનાતન સંસ્કૃતિને માનતા હોય તો હાથ ઊંચા કરીને એક વખત તાળી આપો મારા વાલા. શું કરવા ખબર છે? રામ સેવા સેતુ પરિવારની આ બહેનો તરફથી અમારે મંજુલાબેન, સુનીતાબેન, ડિમ્પલબેન, આ બહેનોએ મનમાં સંકલ્પ કર્યો કે આ 15 દીકરીઓના સન્માન તો થતા હોય રાવણ પરિવારની, પણ એ સન્માનની અંદર અમે સેવા આપી, પણ સાથે સાથે અહીંયા ઘાટલોડિયાથી આવ્યા છીએ ને તો 4000 રૂપિયાની ભેટ આ સમૂહ લગ્નની અંદર અમારે આપી છે. હવે એક હાથ ઊંચા કરજો બધાય. આજે અદ્ભુત દ્રશ્ય લેવું છે, હાથ ઊંચા કરો બધાને વિનંતી. હે ભાઈ, હાથ ઊંચા કરો જી બધા. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. વાહ, રામ સેવા સેતુ પરિવાર આ બહેનો 4000 રૂપિયા મંજુલાબેન, સુનીતાબેન, ડિમ્પલબેન અને એમની ટીમ દ્વારા એ પ્રાપ્ત થયા છે. ખૂબ સેવા કરી છે એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. બોલ લાલભાઈ, બોલ બોલ. 108 દિવસ સુધી સતત અમારે દેવરાજભાઈ સોની એમના તરફથી પણ 500 રૂપિયાની ભેટ આવે છે, એમને પણ તાળીઓથી વધાવી. હાલો હાલો કાલે હનુમાન ચાલીસાનો જે પાઠ થયો અમારે કાંતાબેન એમના તરફથી અને સંતોષબેન તરફથી થયો, એમને પણ વંદન. અલા ભાઈ જય વરઘોડિયા મોટા પડાવા કહેવાય, જલ્દી અહીં સ્ટેજ પાસે વેલાભાઈ રાવલ એમના તરફથી 200 રૂપિયા આ સેવાના સંકલ્પમાં મળે છે. 200 રૂપિયા એમનો પણ આપે. ભાઈ વાહ, તમારો ધન્ય છે તમને અને તમારા પરિવારને. શાંતાબેન હીરાભાઈ અમારે કુકરવાથી પધાર્યા છે, 201 રૂપિયા એમના તરફથી ભેટ મળે છે. ગાયત્રી પરિવાર, વાહ વાહ ગાયત્રી પરિવાર, 40 નો પાઠ, વાહ જય હો જય હો. હાલો વારાપતિ આવી જાઓ ફટાફટ. હાલો સોનીબેન શિવાભાઈ રાવલ જેવા જેના નામ કરવા છે, જેને સેવાના કામ 500 રૂપિયા સમૂહ લગ્ન સોની માલીમાં ભેટ આપે છે. વાહ, ધન્ય છે તમને. ઉભેલા મહેમાનો નીચે બેસી જાઓ, મહેરબાની કરીને સહકાર આપો. અમારે લીલાબેન રાજુભાઈ બોરીચ જેવા જેના નામ, વાહ વાહ વાહ, એ 501 રૂપિયા અમારે સિંધાભાઈ રાવલના મોટા બેન છે હો. એ બેનબા તમને પ્રણામ છે. વાહ વાહ, કદાચ શરીર કામ ન કરે પણ એનું મન કેટલું રાજીપો કરતો હશે. છેક મંચ ઉપર આવી અને આ ફૂલ ભેટ આપવા માટે પધાર્યા. વરઘોડિયાની આજુબાજુ ઉભેલા મહેમાનો મહેરબાની કરીને નીચે બેસી જવા વિનંતી. અને એક વરઘોડિયા હજુ આયા નથી તે સ્ટેજ ઉપર હાજર થઈ જાઓ. આજુબાજુ અમારે બલુભાઈ ડાયાભાઈ સહિત જેવા જેના નામ કરવા છે, જેને કાયમ રોડા કામ 500 રૂપિયા સમૂહ લગ્ન સોની માલિકા ભેટ આપે છે. વાહ વાહ બલુભાઈ વાહ. પટેલ અને એમનો પરિવાર ધન્ય છે તમને કે તમે તમામ દીકરીઓને પાયલ ભેટ આપીને એક સુંદર મજાનો સેવાનો સંકલ્પ કર્યો. માતાની સોગંદ સ્ટીલનું ગરમાળું આપવા માટે અમારે લવાન લતીફભાઈ એમના તરફથી સ્ટીલનું ગરમાળું.
મહાવીરનો શિવ જન્મમાં ભરે છે પોતા દિનમાં ભરે છે ચોડેલા ગુરુ ચોઈ ના જાય યોગી રાણી નાય ગજાની વિધિ તરફથી પાલનવાળા 501 રૂપિયા દીકરીઓને ભેટ મળે છે વાહ આ સમૂહ લગ્ન પેટે જય હો તમાર મંદિર ચિતા આપણો મોટા બે મારા દાડી 15 દીકરીઓને તમાર મંદિર ચિતા ઋતુબેન રમેશભાઈ ચૌધરી આ 15 દીકરીઓને ચાંદીના સિક્કા અમારે ઋતુબેન રમેશભાઈ ચૌધરી અમારા ઘડીક જીવો જોરાવર જીવો છે સોનાની ચોક અમારે શ્રીમતી લસીબેન પખાલાલ ચાંદીની ગાયો દરેક દીકરીઓને વાહ 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 ચાંદી ચાંદી પરિવારો અને ઠાકોર પરિવારો ચૌધરી પરિવાર ચૌહાણ પરિવાર સૌ સાથે મળીને સંકલ્પ કરતા હોય કે અહીંયા એક સુંદર મજાનું એ ગામડું કોને કહેવાય કે ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય હાકોટાન પડકારા હોય માણા મનના મોટા હોય માથે દેશી નળિયા હોય વીઘા એકના ફળિયા હોય કાયમ મોજે દરિયા હોય તાલા એવા ઠેકા હોય દિલને ભલન ઢેકા હોય પણ શેર કરતા પ્યારા હોય આ અમારા ગામડાના માણા સાહેબ હારા હોય આ ગામડાનું માણસ છે ને તમે જો હૈયે હાયું દડાઈને એવો સમૂહ છે આ તાળી મારો એ ભાઈ અને જો અહીંયા શૈક્ષણિક સંકુલ બનવાનું છે પંછી પાણી પીને છે ઘટે એ બાપુ સહાય કરે રઘુવીર એ તો એને ઠાકોરજી સહાય કરે અને એટલે અમારે ઠાકોર પરિવારમાંથી ઠાકોર પ્રહલાદજી અમરાજી કુંદ્રાસણ એમના તરફથી જમીનની 1% ફી ભરવા માટેની જે ફી ભરવાની હતી એના 3 લાખ રૂપિયા એ ભાઈ 1 લાખ નહીં 1000 નહીં 3 લાખ રૂપિયા તાળીઓને નાખી વધાવો વાહ ઠાકોર પ્રહલાદજી અમરાજી કુંદ્રાસણ વાળા 3 લાખ રૂપિયા જમીનની ફી ભરવા પેટે એમને આપ્યા છે જય હો ઠાકોર પ્રહલાદજી અમરાજી જેવા જેના નામ કરવા છે જેને સેવાના કામ એમણે આ સેવાના સંકલ્પની માલિકા એ 3 લાખ રૂપિયાનું દાન આપ્યું છે ધન્ય છે તમને ધન્ય છે તમારી જનતાને વાહ પ્રહલાદજી વાહ અમરાજી આ પધારો પરિવાર પધારો પિન્ટુભાઈ મંગળભાઈ રાવળ એમના તરફથી 500 રૂપિયા ભેટ મળે છે ઉભેલા મહેમાનોને નીચે બેસી જવા વિનંતી છે જેના દિલ અને દિમાગ કહેવાનું કે સનાતન સંસ્કૃતિને માનતા હોય ને એટલે હાથ ઊંચા કરો તો સનાતન સંસ્કૃતિને માનતા આ બેનો માને કે નહીં આ વરાજા માને કે નહીં હજી ટાણું નથી ગયો હવે કટ્ટારું પાછું લઈ લેવું હા એક વખત જોરદાર તાળીઓથી વધાવવા છે જોરદાર તાળી વધાવો 3 લાખ રૂપિયા આપ્યા છે બાપ વાહ ધન્ય છે તમને વાહ વાહ પ્રહલાદજી નકરી તો ધૂળ માટીમાં જ રહેનારો માણસ છે ગામડાની ધરતી પર કુંદ્રાસણમાં જ રહેનારો માણસ છે 3 લાખ રૂપિયા જેવી ગેલ્વેનાઇઝની ટંક જેમણે ભેટ આપી છે જગદીશભાઈ રાઠોડ પધારો હા જગદીશભાઈ જણાભાઈ રાઠોડ આ દીકરીઓના જ્યારે લગ્ન લેતા હોય ત્યારે આ મંચ એમ કે છે આ સંતો એમ કે છે કે દીકરી તારા સૌભાગ્યનું કંકુ આજ ઘોડીને લાવ્યો છું વિધાતાએ લખ્યું હતું એ સરનામું શોધીને લાવ્યો છું
તો રાયાને પોતાના ગણી સ્વભાવજે બંને કુળને લૂછી નાખ આંસુ દીકરી ખુશીનો અવસર લાવ્યો છું અને આવા ખુશીનો અવસર હોય અને આવા મંગળ ગીતો ગવાતા હોય ત્યારે હલો રાવણની કોપી કરો
છે ને ખાસ મારા રાવણો માટે ગાવું છે અહીંયાથી ફરમાઈશ હોય હા. ત્યારે હા રાવણ પરિવાર હા અમારો પ્લાસ્ટિકની ખુરશી અમારે ધીરણભાઈ અમારી બહેનોને શાક તૈયાર કરવામાં મૂકી દો, શાક તૈયાર હે ભાઈ. અમારા નિલેશભાઈ શંકરલાલ પ્રજાપતિ અમદાવાદ ભગવાનપુર. આહા. ના દાદા. મિનરલ ચોક મિનરલ પાણીના દાદા હા શ્રી નારાયણભાઈ મોહનભાઈ પટેલ મોહનપુરા. ચાલો. લેડીઝ ઘડિયાળ તમામ દીકરીઓને રાજેન્દ્રસિંહ અમારે વિપુલસિંહ ચૌહાણ દાદા ઘડિયાળ રાકેશભાઈ ચંદુભાઈ રાવ અને આવું સરસ મજાનું આયોજન મારા દેવગઢમાં કર્યું હોય. સ્ટીલનું નળી ધર્મેન્દ્ર બી ત્રિવેદી સુવારસદ એ દાતાઓના જેના નામ બોલીએ એ મંચ પર આવતા જજો. લેડીઝ કળિયારના દાતા અમારે રાજેન્દ્રસિંહ ભીખુસિંહ ચૌહાણ ડિસ્કો કરવાનો જાય મંચ પર આવડ. હા હા જોરદાર તાળીઓથી વધાવો. સુરેશભાઈ સેંધાભાઈ રાવળ હમણાં સન્માન થયું. ચાંદીના સિક્કા શ્રીમતી ઋતુબેન રમેશભાઈ નું સન્માન થયું. ચેર માતાના સિક્કા અને વરઘોડિયાની ફુલાર 30 નંગ રાવળ શીતલબેન જયંતિભાઈ ગીડો. તમારા પરિવારને ધન્ય છે કે તમારા ઘરની માલિકા રમેશભાઈ જેવો એક દીકરો. પણ કેટલા 5 લાખ રૂપિયાનું દાન જેમના તરફથી મળ્યું છે. હવે તમારી તાળીઓ મને મળવી જોઈએ. અમારે એ અમારા એવા માજી સરપંચ કાળાજી જીવણજી રાઠોડ સાહેબ માધવગઢનું ગૌરવ. આવો ઉભા થાવ કાળાજી. એ બે હાથ ઊંચા કરો તો બધાય. ઉભા રહ્યો. એમને હું અહીંથી બોલું ને તાળી હાથ ઊંચા કરો. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 4, 5, 4, 3, 2 અને 1. વાહ માધવગઢ વાહ. હવે ઉભા રહ્યો. જો અમારો ફણીસર બાપ. આહા વાહ કારાજી વાહ.
વિદાય થઈ રહ્યા છે, પણ ધન્ય છે તમને માજી સરપંચની ગોદરભાઈ. હા રાઠોડ, એવડો રાવડી રાઠોડ, એ ફુલાર, હા જીગાજી. હેલો, હવે સંતાભાઈનો વારો છે. હવે ઉપર લઈ આવો. મનુભાઈ રાવળ, ઉવારસન, મહાકાલ યોગી આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, અને હવે એનું સન્માન એ ઊંચા ફૂલ નાખો ઉપર. હા મનુભાઈ, હા દીપકભાઈ, ઉપર લઈ આવો. ચાલો ઉપર લઈ આવો. ઉપર ફૂલ હાથમાં ફૂલ લઈ લ્યો, પાછા હાથમાં લઈ લ્યો ફૂલ ભાઈ. હા દીપકભાઈ, હા અમારો શાહ પરિવાર હો ભાઈ. હા દરેક જય દ્વારકાધીશ, જય 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 નંબરના મેં આવા સરસ પિક્ચર સંજયભાઈ માધવભાઈ જેવા જેના નામ કરવા છે જેને કાયમ રૂડા કામ, તો આવો સંજયજી, આવો. હા અમારે સંજય ગુજરાતના ઇતિહાસમાં આવા સમૂહ લગ્ન ક્યારેય નથી આવ્યો. મોટાથી આવી છે, કદાચ પરિવાર પીધો હોય છે વધારે, પણ આવી દોસ્ત, આવો આદર અને આવી મસ્તીનો સાથ એ માનવ કરતી ધરતી પર થાય. એ ફૂકડો જુવાન તારો સહારો, એવો ડાકોર નો ઠાકોર, અને એમાં અમારા ઠાકોર પરિવાર. અશોકભાઈ રાવળ અને અમારી પાર્કિંગની સમિતિ અને એની ટીમ, આવો અશોકભાઈ રાવળ જાઓ. બહેનો અમારી લાડા
આપણો કોઈ બીજો સમાજ છે નહીં. તો સ્ટેજ ઉપર જમા કરાવી દે. હા જીતુભાઈ હા રાવલ કોણ હા તમામ દીકરીઓને જેમણે આપ્યા છે એવા અચાનક તારી મને યાદ આવી ગઈ ઓડી તારા ગમો આવ્યો તારી શરીરે આવ્યો તો મને જોયા મળી મારા દોકે મોડું ખાવું કે મોડું ખાયો તો માથું મારું દુખે મારા ભાઈ બંધોએ મારા હોમ બતાવે મારા દોસ્તારો દે લગે મન લગાડો રે બધરો દારૂ બેઠે છે મારા જય છે મન લગે લગાડો રે રણજીતસિંહ, જીગરસિંહ, જીતુભાઈ રાવલ અને મારા સમાજની છેલ્લે એક રાવળદેવ સમાજની જોડીની ફરમાઈશ પૂરી કરવી બધા લેવી ગુજરાતના રાવણ દેવયા બે કેવૈયે પિતા શંકર દેવયા બે કેવૈયે ગુજરાતના રાવણ દેવયા બે કેવૈયે રસોડામાં આખી રાત જાગીને જેને સેવા આપી છે એવા ચંદુભાઈ રાવળ હા ચંદુભાઈ રાવળ હા તમારા ભાઈબંધ છે હા ભાઈ છે હા નાના ભાઈ વાહ ચંદાજી વાહ તમારું આખો પરિવાર સેવામાં છે હા ચંદાજી રાવળ પાણીની સેવાઓ તમને આપી છે ભુવાજી
દીકરીઓ હા
જય મહાકાલ. આહા, આ જોઈને આ એકાદ આવી દીકરી હોય ને આંગણામાં તો આંગણું જગમગ 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 થયો બાપ. હા એવી દીકરીઓ મારી જો. હા દીકરીઓ, હા રાવળ પરિવાર, હા બાકી દીકરીને વડાવાનો અવસર આવ્યો હોય સાહેબ આખું છે ને સુધાર નથી હોય. તમે કોયલ ને બાપુજી હે વીરા, આ તારી મિલકત, આ માલ, આ ઝાડી નદીમાં એમાંથી મારે કાંઈ ન જોઈ. મારા હાથે એક નાનો અવસર આવે ને એ અવસરને વધારવા તું રૂડો આવજે. આટલી વિનંતી કરતી હોય આ દીકરીઓ. અરે કોયલ માંગે કડલાની જો એ મારો મોરલિયો એ માગે રે લટિયો લાટ રે મારા. ઓ શીલા વીરા તમે કોયલ મેરે ઉડાડો મારા. અંતરિયા વીરા તમે કોયલ મેરે ઉડાડો મારા. માત્ર પ્રસંગ રહેતા ઉત્સવ બની જાય છે. વિદાયનો અવસર છે. લગ્ન એ માત્ર પ્રસંગ રહેતા ઉત્સવ બની જાય છે. કોયલ મારી કડીને ઉડલાની જો મારું મોરલિયો મારી રે લાડના મોરા તો સંસાર બની જાય છે. આપણે આવો ને તો સજનનો સાથ મળી જાય અને તમે આવો તો સજનનો સાથ મળી જાય અને તમે આવો ને તો અમારા અવસરનો રંગ રહી જાય. લગ્ન એક પરંપરા છે પણ જો તમે આવો ને તો એ પરંપરા વિસર્ગ બની જાય. બાપજી મારે તમને હજુ બધું વંદન કરવા છે. આવ્યા ને ક્યાં પણ બાપજી એને તાળીઓથી વધાવો દેવો. હા વાત સાધુડામાં વાત સંતવા તમે કોયલ મેરે ઉડાડો મારા. તમે કોયલ મેરે ઉડાડો એ ઓ શીલા વીરા તમે કોયલ મેરે ઉડાડો મારા. કોયલ બે
યા